પણ જેવો છે એવો આપણને દેખાતો વાદળના આવરણથી જેવો છે એમ સૂર્ય દેખાતો એમ આ ત્રણ આવરણથી જેમ છે એમ આપણને આત્મા દેખાતો પણ જો વાદળું હટી જાય તો જેમ છે એમનો એમ ક્યાંય લેવા જવાનું કાંઈ કરવાનું એમ હા એમ જ્યારે સદગુરુએ આપણા ત્રણે ત્રણ પડદા તોડી નાખ્યા એટલે આત્મ તત્વ જેમ છે એમ એને ક્યાંયથી પ્રગટ કર્યું ક્યાંયથી લાવ્યા જો પ્રગટ થયું હોય ને તો પાછું ઉયું જાય દીધેલું ન રહે આવેલું ન રહે પણ આ તો સ્વયં પ્રકાશી છે એટલે ક્યાંય જાય આવે એવું ક્યાંય જાય આવે પાયા પિયાલા પ્રેમના અને આવ્યા અમીના ઓડકાર સદગુરુએ આપણને પ્રેમ રૂપી પ્યાલા પાયા આવું જ્ઞાન આપ્યું કે જેને આ જ્ઞાન એક અમૃતનું ટીપું જો ગળે ઉતરે ને અમર થઈ જવાય એમ આવો એક શબ્દ રૂપી જ્ઞાન શબ્દ રૂપી અમૃત રૂપી આ જ્ઞાનનો એક શબ્દ આપણી અંદર ઉતરી જાય તો એ અમર થાય ને થાય પછી એનું કોઈ જે મૃત્યુ થાય નહીં એનું કોઈ જે મૃત્યુ થાય કારણ કે સદગુરુએ આપણને કીધું કે જે કયા દેહ છે એ તું નથી આ જન્મો છે દેહ બાળપણ આવ્યું દેહને જુવાન થયો દેહ ગઢપણ આવ્યું દેહને અને મરણને શરણ થવાનો દેહ પોતાને ક્યાંયથી આવ્યો નથી અને પોતે ક્યાંય જવાનો પણ એટલે પાયા પિયાલા પ્રેમના અને આવ્યા અમીના ઓટકાર આવો અમીનો ઓટકાર આવ્યો કે હું કોઈ દે મરવાનો પણ જો એ પ્રેમનો પિયાલો પીવે તો નહીતર અમીનો ઓટકાર આવે નહીં. આપણે બપોરે જમ્યા હોય હવે ખાટી સાસેટ ખાધી હોય તો કઈ મીઠા દૂધ પાકનો ઓટકાર આવે હે ક્યાંથી આવે પણ જો સરસ મજાનો જો દૂધપાક જમ્યા હોય તો પછી સરસ મજાનો દૂધપાકનો જ ઓડકાર આવે ને ખાટી સાસનો ઓડકાર આવે એમાં સદગુરુનું જે જ્ઞાન છે જે આત્માના પરમાત્માનું જ્ઞાન છે આ દૂધપાક જેવું અને એની સિવાયનું જે કાંઈ જ્ઞાન છે એ ખાટી સાસ ખાટી સાસ પી તો એવો ઓડકાર એનો મેનો આવે બાકી જો દૂધપાક ધીમા હોય તો એનો ઓડકાર આવે એમ જો સદગુરુના શરણે જઈને આપણે જો આત્માનું જ્ઞાન લીધું હોય પરમાત્માને જાણ્યા હોય તો ત્યાં કોઈ દે ખાટી સાસનો ઓડકાર આવે કારણ કે ધીમા હોય દૂધપાક તો પછી ખાટી સાસનો ઓડકાર કોઈ દે આવે નહીં એમ આપણે જ્યારે પોતાને ઓળખી લીધા પછી એને બીજે ક્યાંય આડાઅવળા ક્યાંય વિષયોમાં કે ક્યાંય મન લોભાતું નથી પછી કે અનંત નેત્રો ખોલ્યા અને સંયમ થયો પ્રકાશ અનંત નેત્રો ખોલ્યા જેનો અંત ન આવે એવું નેત્ર આપણા આ નેત્ર છે ને એની અમુક લિમિટ આવે અમુક અંતરથી આગળ ન જોઈએ એ અંતવાળું એ અમુક હદ સુધી જોઈએ કે પછી આગળ જોઈએ કે પણ સદગુરુએ જે દ્રષ્ટિ આપણને આપી છે જે જ્ઞાન રૂપી શક્તિઓ આપણને આપ્યા છે એની તાકાત અનંત સુધી જોવાની એની દ્રષ્ટિથી તમે અનંત આખી વિશ્વની અંદર જ્યાં જ્યાં તમે જોઈ શકો ને બધે એ સદગુરુની દ્રષ્ટિથી જોઈએ એ દ્રષ્ટિ સિવાય આ અનંતના દર્શન થાય નહીં કારણ કે જે અનંત સ્વરૂપ છે જે વ્યાપક સ્વરૂપ છે એ પરમાત્માનું અને એને જોવા માટે આ અનંત નેત્રની જરૂર પડે અંતવાળા નેત્રો હાલે એટલે કીધું કે જ્યારે અનંત નેત્રો આપ્યા અને સંયમ થયો પ્રકાશ જ્યારે અનંત નેત્રો ખુલી ગયા અંત વગરનું નેત્ર મળી ગયું ત્યારે સંયમ એટલે પોતાની અંદર પ્રકાશ થયો પોતાની અંદર જ્ઞાનનો અનુભવ થયો
બહારથી નહીં, બહારથી નહીં, કોઈનું દીધેલું નહીં, કોઈનું આપેલું નહીં, પોતાના અનુભવનું જ્ઞાન. સદગુરુએ પોતાને અનુભવ કરાવી દીધો કે તું કોણ છે. પણ જ્યારે અનંત નેત્ર ખુલે ત્યારે એ પહેલા આપણને અનુભવ થાય, એ પહેલા અનુભવ ન થાય. અખંડ સમાધિ અંગમાં સડી છે આઠે કોણ. સમાધિ આપણે જગત આખું સમાધિ કોને કે ભાઈ પ્લોઠી વાળીને બેહી જાવ, આખી વીસીને સમાધિ ચડાવો, એને સમાધિ. પણ સંતો સમાધિ એને કહે છે કે સમ એટલે હરખું અને આધિ એટલે એની બીજી કોઈ ઉપાધિ રહે. જે કાંઈ છે એ બધું એક હરખું થઈ જાય, નાનું મોટું બધું, એને સમદ્રષ્ટિ એને સમાધિ કીધી. ભેદ દ્રષ્ટિને સમાધિ કીધી. જ્યાં સુધી સમદ્રષ્ટિ આપણને ન થઈ ત્યાં સુધી ગમે એવી સમાધિ લગાવે તો એ સમાધિમાંથી પાછો જાગૃત થાય ને એટલે હતો ન્યાનો ન્યા આવે. કાયમ રહે, કાયમ ન રહે. હવે એક ગામની અંદર બધા